નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો 1,37,000 ક્યુસેક પાણીની આવક સામે 1,05,000 ક્યુસેક પાણી છોડાયું। મહત્તમ સપાટીથી હાલ ડેમની જળ સપાટી 35 સેન્ટીમીટર દૂર। મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામમાં અટવાયા વાહન ચાલકો। વોટર પાર્ક પાસે રેતી ભરેલું ડમ્પર રસ્તા વચ્ચે બંધ પડી જતા સર્જાયો ટ્રાફિક જામ। વકફ બોર્ડ સુધારા વિધેયક મુદ્દે અમદાવાદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક। રાજ્ય સરકાર અને વકફ બોર્ડ રજૂ કરશે પ્રેઝન્ટેશન। વકીલો અને અન્ય સંબંધિત પક્ષોનો કમિટી સાંભળશે મત। ગરબા આયોજન માટે અમદાવાદ પોલીસે જાહેર કર્યા નિયમો। ફાયર સેફટીનું પ્રમાણપત્ર ફરજિયાત, તો એન્ટ્રી, એક્ઝિટ અને પાર્કિંગના સ્થળે લગાડવા પડશે સીસીટીવી। વીજ ધાંધિયાને લઈ છોટાઉદેપુરના બોડેલીમાં એમજીવીસીએલ કચેરીએ હોબાળો। છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ। અધિકારીઓ હાજર ન હોવાથી રહીશોમાં આક્રોશ।